વીર સંવત 2488 ચૈત્રવદ 30 રવિવાર તારીખ 22/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંચી સ્વામીનો શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના અધિકાર સ્થાપના ઉપર પૃષ્ઠ 260 ઉપર સુવર્ણ પરિમા પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. 9260 સાતમો અધિકાર મોક્ષ માર્ગ પ્રકાશ. જૈન મતાનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. જૈન સંપ્રદાયમાં ગર્ભથી પહેલેથી જન્મ્યા છતાં એને નિશ્ચય નહીં શું વ્યવહાર નહીં શું એની સંધિનું ભાન નથી અને વ્યવહારનો વિષયજી અંદર શુભ દયાદાન વ્રત ભક્તિના પરિણામ આવે એને મોક્ષનું કારણ માની લઈને મોક્ષ નિર્જરા માને તો એ મિથ્યા દ્રષ્ટિ એ છેલ્લે કહ્યું જોખું એક જ ભાવ પુણ્યબંધનનું પણ કારણ થાય મોક્ષનું પણ કારણ થાય માનવું ભ્રમ છે. એ ઉપરથી આઠથી જે છે આત્મામાં જેટલો અંતર શુદ્ધ ચૈતન સ્વભાવ એની શ્રદ્ધા જ્ઞાન અને નિર્વિકલ્પ રમણતા એટલો તો અંતરમાં સાચો નિશ્ચય મોક્ષ માર્ગ છે. પણ એની સાથમાં જેટલો શુભ ઉપયોગ હોય વ્રતનો અહિંસા સચદત્ત બ્રહ્મચર્યનો ભાવ વ્રતનો એ શુભ ઉપયોગ છે. એ શુભ ઉપયોગ પુણ્યબંધનનું કારણ છે. પણ એ શુભ ઉપયોગ પુણ્યબંધનનું પણ કારણ થાય અને સંવર નિદ્રાનું પણ કારણ થાય. એ માનવું બ્રહ્મણા અને જ્ઞાન તો સમજાય છે કાંઈ? એ છેલ્લી વાત આવી છે. એક જ ભાવમાં બે ફળ આવે એમ હોઈ શકે? અવ્રતના ભાવ એ પાપ છે અને વ્રતનો ભાવ એ પુણ્ય છે. એ સંવર નિદ્રા નથી. પંચ મહાવ્રત હો, અહિંસા આદિ હો, 28 મૂળ ગુણ હો કે 12 શાવકના વ્રત હો કે 11 પરિમાના વિકલ્પ હો શાવકનો, એ બધું પુણ્યબંધનનું કારણ છે, શુભ ઉપયોગ છે. એકથી એનાથી પુણ્ય પણ બંધાય, એનાથી મોક્ષ માર્ગ એટલે કે સંવર નિદ્રા પણ થાય એમ કોઈ દી બની શકે નહીં. જૈનમાં જન્મીને પણ આ રીતે માનતા હોય તે જૈન નથી, એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. પછી વ્રત અવ્રત બંને વિકલ્પ રહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગનું કઈ પ્રયોજન નથી. પણ વ્રત એ શુભ પરિણામ છે, શુભ ઉપયોગ છે, અવ્રત એ અશુભ ઉપયોગ છે. એ બંને રાગ રહિત, બંનેના રાગ રહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગનું કઈ પ્રયોજન નથી. અવ્રતના પરિણામમાં આમ ગ્રહણ, વ્રતના પરિણામમાં આમ છોડવું, પરની હિંસા છોડવું વગેરે વગેરે વિકલ્પ એ બધા પુણ્યબંધના કારણ. એનાથી રહિત આત્મામાં ગ્રહણ ત્યાગ કઈ જ્ઞાતા દ્રષ્ટાપણો. શુદ્ધ ચૈતનની પરિણતિ જ્ઞાતા દ્રષ્ટાપણે ગ્રહણ પરના ગ્રહણને ત્યાગ જ્ઞાની જેટલી શુદ્ધ પરિણતિ રહે એને મોક્ષ માર્ગ કહેવામાં. સમજાણું કાંઈ? જ્યાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ એટલે હિંસા ન કરવું ને દયા પાવું, અથવા હિંસા કરવું એવો ભાવ કે હિંસા ન કરવો એવો ભાવ, બે વિકલ્પને રાગ છે.
જૂઠું બોલવાનો ભાવ રાગ, જૂઠું ન બોલવાનો સચ બોલવાનો ભાવ પણ રાગ છે. એ પંચે મહાવ્રતના પરિણામ રાગ, એના રહિત પરને ગ્રહણ ત્યાગ વિનાની ચીજ અંતરદ્રષ્ટિમાં શુદ્ધ પરણતી જ્ઞાતા દ્રષ્ટાના ભાન સહિત સ્થિરતા રાગ રહિતની વર્તે એને મોક્ષના કારણરૂપ માર્ગ કહેવામાં કો સમજાણો. એવો ઉદાસીન વિતરાગ શુદ્ધ ઉપયોગ છે. ઉદાસીન વિતરાગ જ્ઞાતા દ્રષ્ટાપણાનો પુન પાપના રાગની વૃત્તિ વાસના વિનાનો એકલો ચૈતન સ્વભાવ જાણદ અને દેખન શક્તિને પ્રગટ કરવા જ્ઞાતા દ્રષ્ટાપણાનો પ્રયત્ન જેટલો સ્થિરરૂપ છે એટલો જ વિતરાગ સદુપયોગ છે. તે જ મોક્ષ માર્ગ છે. એ એક જ મોક્ષ માર્ગ. વચમાં વ્રત આદિના પરિણામે મોક્ષ માર્ગ નથી. સમજાય છે કાંઈ? અત્યારે એ જ માને છે બધા. ઘણા કે વ્રત પાળવા એ ધર્મ છે, વ્રત પાળવા એ સંબર ને નિદ્રા છે. जटिया कहते हैं ना मालचंद जी, हमारे बहुत हालते हैं ये बाजू में, यही बात है. बस भैया अहिंसा सत्य दत्त ब्रह्मचर्य अपरिग्रह पंच महाव्रत पालो, बस वो धर्म हो गया. अब ये अध्यात्म धर्म है. बोलिए एम कहू હવે અધ્યાત્મ ભાષા વિશે એ અધ્યાત્મ છે. કેમ કે નિવૃત્તિ છે, પણ નિવૃત્તિ તો પાપથી નિવૃત્તિના પરિણામ, પણ પુણ્યની તો પ્રવૃત્તિના પરિણામ એ છે. समझ में आया? वो अध्यात्म कहते कितना जैन दर्शन अध्यात्म मार्ग है. तो साधु अध्यात्म साधते हैं. क्या अध्यात्म साधते हैं? हिंसा झूठू चोरी ना परिणाम छोड़कर अहिंसा सद्दत ब्रह्मचर्य ना परिणाम ही अध्यात्म परिणाम है. अध्यात्म नहीं ये तो पुण्य परिणाम है. पंच महाव्रतना भाव पण विकल्पनो उत्थान रागनो भाग है. ये आत्मानो स्वभाव नहीं, पण ये આવ્યા વિના રીતે રહેતો નથી. ये मोक्ष मार्ग नहीं. ये पंच महाव्रतना परिणाम संवर निद्रा नहीं. ये पंच महाव्रतना परिणाम ये आश्रमना भाव है. એને કોઈ ધર્મ ને સંબર માને એ જૈન નથી, પણ મિથ્યા દ્રષ્ટિ છે. તો સમજાણું કાંઈ? નીચલી દશાના હા શુદ્ધ ઉપયોગ એક જ મોક્ષ માર્ગ છે. આત્મામાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વિનાની ઉદાસીન જેટલી અંતર્જ્ઞાતા દ્રષ્ટાની દશા એટલી અકસાઈ પરણતી વિતરાગ ઉપયોગ એ એક જ મોક્ષનો માર્ગ. નીચલી દશાના કોઈ જીવને શુભ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગનું યુક્ત પણ હોય છે. નીચલી દશામાં ચોથે ગુણસ્થાને પાંચમે આદિ મુનિને શુદ્ધ ઉપયોગના મંતર આત્માના શુદ્ધ પરણતી વિતરાગ દશા પણ હોય છે. અને એની હારે પંચમહાવ્રત આદિના 12 વ્રતના શુભ રાગના ઉપયોગ ભાવ પણ શુભ હોય છે. સમજાણું કાંઈ? તેથી એ વ્રતાદિ શુભ ઉપયોગને ઉપચારથી મોક્ષ માર્ગ કયો છે? જુઓ, શુદ્ધ આત્માની નિર્વિકલ્પ આત્માની શ્રદ્ધા, સ્વસંવેદન જ્ઞાનનું જ્ઞાન વેદન અને જ્ઞાન સ્વરૂપમાં રમણતાની લીનતા એ એક જ શુદ્ધ પરણતી એક જ મોક્ષનો માર્ગ. પણ નીચેલી દશામાં એ શુદ્ધ પરણતીની સાથે પંચમહાવ્રતાદિના શુભ ઉપયોગ રૂપ પરિણામ પણ હોય છે. સમજાણું? તેથી એને ઉપચારથી મોક્ષ માર્ગ કયો લ્યો. ઉપચાર કયો એટલે શુભ ઉપયોગ પંચમહાવ્રતના મુનિના 28 મૂળગુણ, દિગંબર મુનિના વિકલ્પ 28 પ્રકારના એ બધો આશ્રવ ભાવ છે, શુભ ઉપયોગ છે. પણ અંતર શુભ ઉપયોગના અભાવ સ્વભાવ રૂપ ચૈતન્ય અનુભવની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા વર્તી હોય, તેથી તેને શુભ ઉપયોગને ઉપચારથી મોક્ષ માર્ગ કયો. એ ખરેખર મોક્ષ માર્ગ છે નહીં.
સમજાણું કાંઈ સમ્યક દ્રષ્ટિને પણ શુભ ઉપયોગ મોક્ષનો માર્ગ નથી. પણ વસ્તુ વિચારથી વસ્તુનો વિચાર કરીએ તો શુભ ઉપયોગ મોક્ષનો ઘાતક જ છે. એ પંચ મહાવર્તના પરિણામ એ વૃત્તિનું ઉત્થાન છે. આને ન મારું, આને દુઃખ ન દઉં, આમ સચ બોલું, બ્રહ્મચર્ય પાળું, એ બધો રાગની વૃત્તિ છે. એ રાગ છે કે મોક્ષનો ઘાતક છે. પંચ મહાવર્તના 28 મૂળ ગુણના મુનિનો રાગ અને 12 વ્રતના પરિણામ મુનિના ઓલા સાવકના કે 11 પરિમાના વિકલ્પો, દર્શન પરિમા, વ્રત પરિમા, સામાયિક પરિમા, પોષક પરિમાનો જે વિકલ્પો છે શુભ રાગ, એ બધો મોક્ષનો ઘાતક છે. ये बिना होता है, ये बिना होता है शुद्ध परिणति. अरे વાત આમાં આખી અટકી ગઈ જગતને. હજી તો દ્રષ્ટિ મિથ્યા ત્યાં પરિણામ શુભ કરે ને ધર્મ માને. ભક્તિ, પૂજા, જાત્રા, દાન, દયા, પંચ મહાવર્ત એ બધા શુભ પરિણામ છે. એ ધર્મ નથી, એ ધર્મનો ઘાતક પરિણામ છે. હરે કૃષ્ણ જગત હે શું થતું હોય છે? વાત તો ઢંઢેરા પીટીને બહાર આવી છે, એમાં કઈ ગુપ્ત છે? પરમાત્મ સ્વરૂપ ભગવાન આત્મા એ શુભ ને અશુભ વિકલ્પ ને પુણ્ય પાપના ભાવથી રહી છે. એમને અંતરમાં અંતર્મુખ થઈને દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા એક જ મોક્ષ માર્ગ છે. પણ નીચલી દશામાં એકલો શુદ્ધ પરિણતિ પૂરી હોઈ શકે નહીં, તો શુદ્ધ પરિણતિના કાળમાં એને દયાદાન વ્રતના પરિણામ શુભ હોય, એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે. ઉપચારથી એટલે મોક્ષ માર્ગ નથી, પણ તેને ઉપચારથી કહેવો એટલે તે મોક્ષ માર્ગનો ઘાતક છે. મોક્ષ માર્ગનો ઘાતક તેને ઉપચાર મોક્ષ વ્યવહારના કથન જેવા છે. ગુના કેટલું સ્પષ્ટ છે. ઉપચાર તો એને માટે કયો જે સમજાણું કાંઈ હે સંબંધિત મોક્ષ માર્ગ નો ઘાતક હોય તો થયું. શું થયું? શું કીધું? મોક્ષ નો ઘાતક નો અર્થ મોક્ષના પરિણામ નો ઘાતક કારણ નો પ્રશ્ન કર્યો. એમ કે મોક્ષ નો ઘાતક છે, પણ સંબંધિત નો ઘાતક છે. એ મોક્ષના માર્ગ નો ઘાતક છે, એટલે મોક્ષ નો જ ઘાતક છે. વ્યવહાર મોક્ષ માર્ગ એ બંધનનું જ કારણ છે, એ મોક્ષ નું કારણ નથી. આખો પલટો ખાઈ ગયો છે અત્યારે. પરંપરા અને કથન ને એ બધા વ્રત પાળો તો ધર્મ થશે ને સમૃદ્ધરા થશે ને હવે મોક્ષ થશે. 3 કાળમાં નહીં થાય. વ્રતના પરિણામ એ અજ્ઞાનીને તો હોય નહીં હાથા, પણ જ્ઞાનીને વ્રતના પરિણામ જે આવે એ ઘાતક મોક્ષનો માર્ગનો છે. સમજાણું કાંઈ? આ રીતે જે બંધનનું કારણ છે, દેખો જેને ઉપચારથી મોક્ષ માર્ગ કયો હતો, સમ્યક દ્રષ્ટિને આત્માના વેદનના ભાનમાં સ્થિર રહી શકતો નથી. એથી એવા પંચમહાવ્રત આદિના કે 12 વર્ષના ભક્તિના ભાવ આવે. પણ તે ઉપચારથી મોક્ષ માર્ગ કયો, તે મોક્ષ માર્ગનો ઘાતક છે. બીજી રીતે કહીએ તો એ બંધનનું કારણ છે. એ બંધનનું જ કારણ છે. આ તે જ મોક્ષનું ઘાતક છે. એ બંધનનું કારણ છે તે જ મોક્ષના માર્ગનું મોક્ષનું ઘાતક. માર્ગ કયો હતો ને એટલે કહ્યું છે. મોક્ષનું ઘાતક કેમ કહ્યું? એ ઉપચારથી મોક્ષ માર્ગ કયો હતો ને, મોક્ષ માર્ગ. રાગને શુભ ઉપયોગને મોક્ષ માર્ગ કયો હતો, એટલે મોક્ષનું કારણ એનાથી મોક્ષ થાય એમ કહ્યું ઉપચારથી. એથી એને કહ્યું મોક્ષનો ઘાતક છે. સમજાણું?
જેને વ્યવહારથી મોક્ષ માર્ગ, વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન અને પંચ મહાવ્રતના પરિણામી તો રાગભાગ છે, એને જે મોક્ષ માર્ગનો ઉપચાર આવ્યો છો તો કહે છે કે ના, એ કારણ જે હતું મોક્ષનું એ કેમ કહ્યું હતું, એ જ મોક્ષનું ઘાતક છે, એ જ બંધનું કારણ છે. પછી એમ કહે એ બંધનું જ કારણ છે. સમજાનું કાંઈ? આ તો કેટલા વર્ષ પહેલા થઈ ગયું છે આ મોક્ષ માર્ગ પ્રકાશન. તોડન મળે હજારો શાસ્ત્રમાંથી સંધિ સર્વજ્ઞના શાસ્ત્રમાં આચાર્યોએ કુંકુંદાચાર્ય, પૂજપાદ સ્વામી, સમત ભદ્રાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી વગેરે મહામુનિઓ ધર્માત્મા જેને વાસ્તવિક તત્વને પ્રસિદ્ધ કર્યું છે એને અહીં સંધિ કરી છે ને કે ક્યાંક એને સમાધિ સૌદાનમ સમતમ 85 કમાયું છે. ધર્માસ્તી આદિની શ્રદ્ધા તે સમકીત છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન છે. સકાયની દયા તે ચારિત્ર છે. એમ જો કહેવામાં આવ્યું હોય તો કે છે કે ખરેખર વાત હતી નથી. કે આપના વચનોમાં મોક્ષ માર્ગ કયો છે અને ટોડરમલે કેમ એમ કહ્યું? ટોડરમલે આપના વાક્યનો વિવેક કર્યો છે કે વ્યવહાર અભૂતાર છે. એ આપતે 11મી ગાથામાં કહ્યું હતું કે વ્યવહાર અભૂતાર છે. જ્યાં આગળ પરાશ્રિત કથન કરાય અને શુભ રાજનમાં મોક્ષ માર્ગ ખપાય એ વ્યવહાર અભૂતાર છે. માટે એનો મેળ કરીને વાત કરીએ. સમજાણું કાંઈ? ઓહો, ઘરની વાત એકે નથી. મારા પણ જેને મૂળ વાતની ખબર ન મળે. વ્યવહાર અભૂતાર જૈન દર્શન સર્વજ્ઞ ત્રિલોકનાથ ના મરમમાં એ વાત આવી. એ વાત ભગવાન કુંકુંદાચાર્ય 11માં પ્રસિદ્ધ કરી. સમજાણું કાંઈ? એક જ ગાતાનો સ્પર્શ બધે છે. વ્યવહાર તે અભૂતાર અસત્યાર. વ્યવહાર બધો અસત્ય વાતને કરે છે. જેવું છે તે હું કહેતો. બાકી જે શાસ્ત્રમાં જૈન શાસ્ત્રમાં પણ વ્યવહારને મોક્ષ માર્ગ કયો હોય તો અભૂતાર દ્રષ્ટિ કયો. ભગવાન કુંકુંદાચાર્ય કઈ કલ્પન ઘરની વાત ત્યારે કે એમણે કહ્યું છે ને, કહ્યું છે ને, કીધું છે ને, એ કઈ નયનું કથન છે, નિશ્ચયનું કથન છે. સદ્રવ્યને સર્દવાયુ સમકી નિશ્ચયનું કથન છે. નિશ્ચય તો સ્વાશ્રય આત્માને સર્દે તે સમ્યક દર્શન છે. દાનને પૂજાય શુભ ભાવ, દાનને પૂજાય શુભ ભાવ. એ પરંપરા એટલે કે એને છોડીને સ્થિર થશે તેની મુક્તિ થશે. સમજાણું કાંઈ? તો 85 કહ્યું નથી. દૂરતરમ પાઠમાં દૂરતર કર્યું, પછી અમરચંદ્રાજે પરંપરા કર કર્યો. સમજો ને, પરંપરા દૂરતર એટલે શુભ પરિણામ વાળાને હજી મોક્ષ દૂર છે, આગો છે. કારણ શુભ છોડીને સ્થિર થઈ છે તારે થાય છે. એનો અર્થ કયો અમરચંદ્રાચાર્ય ટીકામાં કે એ પરંપરા મોક્ષનું કારણ. એટલે આને છોડીને આગળ શુદ્ધમાં જશે ત્યારે મોક્ષ થશે. દૂરતર ન થાય એવો કર્યો. આગળ કર્યો છે તમે શું છે? આચાર્યો તો ઘણું સ્પષ્ટ હથેળીમાં આંબળું વર્તાય એવું બતાવી છે. હથેળીમાં આંબળું વર્તાય એમ. આંબળા સમજતા ને? આંબળા નહીં હોતા. હથેળીમાં આંબળા એમાં મારે કેવાય છે હાથમાં આંબળું બતાવ્યું. જોઈ લે તું આમ કરીને કરશો. હા એ બી આ તો પ્રત્યક્ષ દેખાના. લો જો જોઈ લો ભાઈ. એ વાળું ન દેખાય હાથ આમ થાય આમ થાય એમ થાય. હાથમાં આમ કરવું ને રીઠે પીડી હોય તો પોતાના આમ કરવું પડે. હાથમાં જેની કોઈ પ્રકાશ પડે, જેની કોઈ બરફ હુજે બરાબર હુજે એવું પ્રત્યક્ષ છે. એમ આચાર્યોએ
નિશ્ચય ને વ્યવહારની સંધિના ન્યાય મહાસંતોએ દિગંબર મુનિઓ યથાર્થ વસ્તુ વર્ણવી છે, એમાં ક્યાંય ફેરફાર એ તત્વનું પણ નથી. એને સમજવામાં ફેર પડે તો સમજાણું કાંઈ કે છે જે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ છે એ નિર્વિકલ્પ ને પુણ્યપાપના ભાવ રહી છે. એનું ભાન કરીને અંદર ઠરે તેને મોક્ષ માર્ગ કહેવાય. એની સાથે જેટલો શુભ ઉપયોગ થાય એ મોક્ષ માર્ગનો ઘાતક, એ બંધનું કારણ, આ તે જ મોક્ષનું ઘાતક એવું શ્રદ્ધાન કરવું. એવું શ્રદ્ધાન કરવું हरे कठिन जगत है ना उसमें एवं श्रद्धान करવું भगवान आत्मा वितराग त्रिलोकनाथ परमात्मा जैन परमेश्वर है. જે આત્માનો વિતરાગી વિજ્ઞાન ઘન સ્વભાવ બતાવ્યો એવો વિતરાગી વિજ્ઞાન ઘનમાં ઠરવું અનુભવ કરીને એક જ મોક્ષ માર્ગ છે. વચમાં એ પંચમહાવર્તાદિના ભાવ આવે, મોક્ષના ઘાતક બંધના કારણ એમ શ્રદ્ધા કરવી, એમાં જરીએ સંબર નિદ્રા થશે એમાંનો નહીં. બીજા દેશમાં થતું છે ક્યાંય લોટને ઠેકાણે આટાને ઠેકાણે ધૂળની ઉખડી થતી છે. બીજા દેશમાં થતી છે ક્યાંય ઉખડી સમજते ना, સુખડીમાં 3 चीज હોય, आटा घी और शक्कर. देखो 3 में तो दूसरी चीज होती है. शक्कर निकाल कर कोई चिरोड़ी नाखे, आटा निकाल कर कोई धूड़ नाखे और घी निकाल कर कोई पानी नाखे. पानी की तो मिलो ना એની કઈ હુકડી બનતી છે. હુકડી તો આટા ઘી અને ગોળ શક્કર એની હુકડી બને, બીજાની હુકડી કે તમારે ક્યાં કહેતા ભગવાન હે હુકડી નહીં હોતી, ગોળની ઢાળીને કરે છે ને કપતવા કરે છે. કહો મીઠાઈ, મીઠાઈ તો 3 ચીજની બનતી છે, ચોથી કોઈ આવતી છે એમાં કે 3 ને બદલે બીજી નખાતી છે લાખ વર્ષ પહેલા. અને પછી માવડીમાં બધે હુકડી 3 ની થાય, એમાં બીજી ચીજ એમાં હોય. એમ 3 કાળે એક હોય, 3 કાળમાં પરમાર્થનો પણ ત્રિલોકનાથ વિતરાગ સર્વજ્ઞદેવ જૈન પરમેશ્વરે જે 3 કાળ 3 લોક જોયા અને જાણીને કહ્યું એમાં આત્મામાં અશુભ ભાવ વ્રતના હોય તો પાપ અને શુભ ભાવ વ્રતના હોય તો પુણ્ય. બેઠી રહીત આત્માનો અનુભવને સ્થિરતા કરે તો ધર્મ ને મોક્ષ માર્ગ છે. समझाणु काई नितिन जी क्या है? हाँ तो बहुत लोग तो कह रहे थे एकांत हो जाते हैं, एकांत कहीं कुछ अपना भारत जैन दर्शन का साधवाद है, अनेकांत है, कुछ तो थोड़ी छूट आपो. કોણ આપે? વસ્તુમાં વસ્તુ વિચારથી એમ કહ્યું છે ને, એમ ક્યાં કે વસ્તુ વિચારથી જોતા, વસ્તુનો સ્વભાવ ને વિભાવ જોતા તે શુભ ઉપયોગ દયાદાનનો 5મા વ્રતનો મોક્ષનો ઘાતક છે. વસ્તુ વિચારથી એમ કહ્યું છે, વસ્તુ વિચારથી જોતા શુભ ઉપયોગ મોક્ષનો ઘાતક જ છે. ઘાતક જ છે એટલે ઘાતક ઘાતનો કરનારો નક્કી એક જ છે. વળી 2 હોય કે છે અને મોક્ષ માર્ગ નથી ને મોક્ષનો ઘાતક છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે. આમું શ્રદ્ધાન કરવું, આવા શ્રદ્ધાન વિના બીજી શ્રદ્ધા કરી તો મરી. જય ચોરાશીના અવતારમાં રખડી મરી છે. વ્રત ને દયા ને દાન ને પાળે તોય શ્રદ્ધા જેની ઊંધી એના મૂળિયા ઊંધા એના ફાલ ઊંધા બધા થાય. हाल समझते हैं? આ फसल होती है ને, એ ઝાડ હોતા है, મૂળ હોય એવા ઝાડ થાય કે નહીં. આંબો અંદર હોય તો માથે કઈ લીંબુડી પાકતી છે, લીંબુડી, અને હેઠે લીંબુડી બીજમાં માથે આંબો કેરી પાકતી છે. એમ જેવો એનું બીજ એવા એના એમ શ્રદ્ધા શક્તિનું જે સચ બીજ એના ફળમાં પણ સ્વરૂપમાં રમણતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. મિથ્યા શ્રદ્ધા રાખશે એની શક્તિમાં નિગુઢમાં જવાની તાકાત છે.
પછી વ્રત પાળતો હોય તો ભલે આ ભાવમાં કરે સ્વર્ગમાં એકાદ જાય, પછી નરકમાં જાય. મનુષ્ય થઈને ઢોર થઈને ક્રમે ક્રમે નિરોધની ગતિને પ્રાપ્ત કરશે. કેમ? શ્રદ્ધા શક્તિનો વિરોધ છે. શ્રદ્ધા શક્તિ કોને કેવી યથાર્થ એનું એને ભાન નથી. સમજાણું કાંઈ? શુદ્ધ ઉપયોગને જ ઉપાધિ માની તેનો ઉપાય કરવો. શુદ્ધ ઉપયોગ, આત્મામાં શુદ્ધતામાં રમણતા, એને જ ઉપાધિ માની. જો ઉપાધિ એટલે આદરણી એટલે મેં એકાકાર થવું, તેનો ઉપાય કરવો. શુદ્ધ ઉપયોગનો ઉપાય કરવો. અંદરમાં જ્ઞાતા દ્રષ્ટામાં રમણતામાં ઉપાય કરવો. શુભ ઉપયોગ અશુભ ઉપયોગને એ જાણી, એ શુભ નામ વ્રત આદિના પરિણામ, અશુભ નામ હિંસા આદિના પરિણામ. એ બે ને એ જાણવા. ઓલાને ઉપાધિ અને એ જાણવા એટલે એનો આદર કરવો. આદર ન કરવો એટલે પોતાના સ્વરૂપમાં તેની એકતા કરવી. સમજાણું કાંઈ? તેના ત્યાગનો ઉપાય કરવો. ઓલાને ઉપાધિ માની એનો ઉપાય કરવો અને એ જાણી તેના ત્યાગનો ઉપાય કરવો. શુભ ને અશુભ ઉપયોગના અભાવનો ઉપાય કરવો અને શુદ્ધના ઉપયોગનો ઉપાય કરવો. સમજાણું કાંઈ? ત્યાગનો એટલે કે શુભ પરિણામ થાય છે, હોય છે, પણ એ આદરણીય નથી. એમાં એકાકાર થવા જેવું નથી. એકાકાર તો ચૈતનના અંતર સ્વભાવમાં થવા જેવું છે. એમ ઉપાય શુદ્ધનો કરવો, પણ અશુભનો એ જાણીને અભાવ કરવાનો ઉપાય કરવો. એનો અભાવ કરવાનો ઉપાય કરવો. પણ એનાથી મોક્ષ માર્ગ માનશે એમ ભાવ કરીને બેહી રહેવું નહીં. શ્રદ્ધા વિપરીત છે. સમજાણું કાંઈ? જ્યાં સદુપયોગ ન થઈ શકે, અંદર શુદ્ધની શ્રદ્ધા જ્ઞાન હોવા છતાં શુદ્ધથી જ મોક્ષનો માર્ગ છે. શુભ ઉપયોગ થાય તે મોક્ષનો માર્ગ નથી. એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવવા છતાં જ્યાં શુદ્ધ ઉપયોગ ન થઈ શકે, અંતરમાં રમણતા એકાકાર ન થઈ શકે, ત્યાં અશુભ ઉપયોગને છોડી શુભમાં પ્રવર્તવું. ત્યાં અશુભ પરિણામને છોડી પ્રથમ પદ્ધતિ તેમ જ આવે ને, અને શુભ ઉપયોગમાં પ્રવર્તવું. કારણ કે શુભ ઉપયોગથી અશુભ ઉપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે. શુભ પરિણામમાં રાગની મંદતા, દયા, દાન, કસાય, મુંદ, એનાથી અશુભ ઉપયોગ હિંસા, જૂઠું, તૃષ્ણા, મમતા, એના પરિણામમાં અશુદ્ધતાની વિશેષતા છે. અશુભમાં અશુદ્ધતા વધારે છે, શુભમાં અશુદ્ધતા થોડી છે. તે બે અશુદ્ધ. સમજાણો? હજી એ કહીને ચોથે ત્રીજે છઠ્ઠા સુધી શુભ ઉપયોગ છે. માટે શુભ ઉપયોગમાં જુઓ સંકિત દર્શન સંબંધિત રાજી રહી. આવું કે હું એ તો ઉપયોગના પ્રકાર પાડીને ગુણસ્થાનના ભેદ ઉપયોગની અપેક્ષા કર્યા. એમાં એથી એને લઈને સંબંધિત રાજ એમ ક્યાં કહ્યું છે? સમજાણું કાંઈ? જ્ઞાન ચૈતનની જાત, એકલો નિષ્ક્રિય ચૈતન બિંબ પ્રભુ, એને અંતરમાં પકડ્યા વિના એ તારા વ્રત આદિના પરિણામ બધા ખોટા. એ બંધનું કારણ સંસારમાં રજળવાનું કારણ છે. વર્ગ મળશે પાછું મરીને ચાર ગતિમાં દ્રવ્ય સંયમ સે વિવેક પાયો ભીડ પીઠો પચ્યો એવું આવે સજાઈમાં. એમાં આવે છે ને જેમ મુનિવ્રત ધાર અનંત બેર વિવેક ઉપજાયો. અનંતવાર મુનિ પણ લઈને મિથ્યા દ્રષ્ટિ શ્રદ્ધામાં ભૂલ, એ ક્રિયા પુણ્યની દયાદાનની ક્રિયામાં ધર્મ માની અનંતવાર ઉપર જૈનનો સાધુ થઈ ઉપર ગયો. અનંતવાર દ્રવ્ય સંયમ સે વિવેક પાયો ફેર પીઠો પચ્યો, એ સજાઈ માવા ચાર છે. એમાં સજાઈ માવા ચાર હતું. સમ્યક દર્શન વિના
આત્મા અને વિકારના ભેદ જ્ઞાનની શ્રદ્ધા વિના એવા દ્રવ્ય સંયમ પંચ મહાવ્રતાદિ પાયા, એને લઈને 9મી ધ્રુવે અનંતવાર ગયો, પણ ફેર પીછો પટક્યો, નીકળ્યો ત્યાંથી 4 ગતિમાં ગયો. સમજાણું કાંઈ? માટે શુભ અને અશુભની એ જાણી શુદ્ધ ઉપયોગની શ્રદ્ધા જ્ઞાન રમણતાનો વધારો કરવો. હા, શુભ ઉપયોગથી અશુભ ઉપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે. શુદ્ધ ઉપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત રહે છે. ગ્રહણ ત્યાગ કઈ છે? ગ્રહણ ત્યાગનો વિકલ્પ છે. વ્રતમાં ગ્રહણનો, હિંસાદીનો, ઉલામ ત્યાગનો. વ્રતમાં હિંસા છોડું આદિ. આ શુદ્ધ ઉપયોગમાં પરદ્રવ્યનો સાક્ષીભૂત રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ, પરદ્રવ્યની સામે લક્ષ જ એકલા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, પૂર્ણાનંદની મૂર્તિ પ્રભુ, એમાં એકાકાર થઈને શુદ્ધ ઉપયોગ જાયનો અંતરમાં, એને તો પરદ્રવ્યના આ હિંસા છોડું, દયા પાડું, અસત છોડું સત બોલું, એવું કઈ છે? એ તો વિકલ્પ રહી દશા છે. હું સમજાણું કાંઈ? વળી શુભ ઉપયોગ હોય ત્યાં બાહ્ય વ્રતાદિની પ્રવૃત્તિ થાય છે. જો વ્રતાદિની દેહની ક્રિયાની વાત કરે, જ્યાં આત્મામાં શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન હોય અને શુભ ઉપયોગ હોય, ત્યાં બાહ્ય વ્રતાદિની પ્રવૃત્તિ દેહમાં કોઈ એની એ દેહથી કોઈ જીવ મરે એવી પ્રવૃત્તિ એની ન હોય. જીવની દયા આદિની પ્રવૃત્તિ શરીરમાં એ જાતની પ્રવૃત્તિ હોય, શરીરને કારણે હો, નિમિત્તનો સંબંધ થવા. શુભ ઉપયોગ હોય ત્યાં બાહ્ય વ્રત આદિની, વ્રત, જાત્રા, ભક્તિ, પૂજા આદિની દેહમાં પ્રવૃત્તિ હોય, દેહને કારણે. અશુભ ઉપયોગ તો બાહ્ય વ્રતાદિની પ્રવૃત્તિ થાય. અંદર અશુભ અવ્રતના પરિણામ હોય, પાપના, તો અવ્રત, હિંસા, જૂઠું આદિની બહારની દેહની ક્રિયામાં પણ એવું નિમિત્તપણું ભજે. જળને લઈને જળમાં ભજે. કારણ કે અશુદ્ધ ઉપયોગને છે ને સુધાર્યું છે ને. હા, પેલા અશુભ ઉપયોગ, અશુદ્ધ ઉપયોગને અને પરદ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. શું કે છે? શુભ ભાવ વ્રતનો, અશુભ ભાવ અવ્રતનો એ પરિણામ, એને દેહની ક્રિયામાં નિમિત્ત સંબંધ હોય છે. શુભ ભાવ હોય તો વ્રતની ક્રિયા દેહમાં હોય, અશુભ હોય તો અવ્રત આદિની ક્રિયા હોય. એ અશુદ્ધ ઉપયોગ, શુભ અને અશુભ બે થઈને અશુદ્ધ, એને અને પરદ્રવ્યની પ્રવૃત્તિ દેહાદિની એને નિમિત્ત સંબંધ હોય. હિંસાનો ભાવ છોડ્યો, એને ભાષામાં એવું ન આવે કે હિંસા કરવા જેવી છે એવું આવે, એવી પર્યાયનો એવો બેનો જળનો શુભરાગનો સંબંધ છે. બરાબર. દેહથી વિષય છે, વિષયની વાસના ગઈ, અશુભ શુભ થઈ તો દેહથી પણ વિષયની ક્રિયા થાય એવું બને નહીં. અને શુભ ભાવ થયો બ્રહ્મચર્યનો તો દેહથી ઓલી વિષયની વાસના ન હોય, અશુભ ભાવ જ વિષય દેહની ક્રિયામાં વિષય આદિની પ્રવૃત્તિ હોય. અને શુભ ભાવ હોય તો દયાદિની પ્રવૃત્તિ દેહમાં દેખાય. એવો અશુદ્ધ ઉપયોગને, શુભ અશુભ ભાવને બેને અશુદ્ધ કહેવાય. દેહની પ્રવૃત્તિને નિમિત્ત સંબંધ હોય. સમજાય છે કાંઈ? નિમિત્ત નૈમિતિક સંબંધ છે. નિમિત્ત જયારે શુભ ને અશુભ પરિણામનો હોય ત્યારે જળમાં પણ એ જાતની પ્રવૃત્તિના નૈમિતિક પર્યાય ક્રિયા જળમાં ભજે. સમજાણું કાંઈ? પણ પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ આત્મામાં નથી, પણ પરિણામ વખતે આવી પ્રવૃત્તિ છે જે દેહમાં હોય છે. તેથી પહેલા અશુભ ઉપયોગ છોડી, એ સમ્યક દર્શન થયા છતાં પણ પહેલો અશુભ ઉપયોગ છોડી શુભ ઉપયોગ થાય, અને પછી શુભ ઉપયોગ છૂટી શુદ્ધ ઉપયોગ થાય.
એવી ક્રમ પરિપાટી છે. આત્માની શ્રદ્ધા, પુનપાપ રહિત, શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ભાવ, એક સ્વભાવ આત્મા, એવી ભાન પ્રતીતિ થાય છતાં પહેલા અશુભ ઉપયોગને છોડી શુભમાં આવે, પછી ક્રમે ક્રમે શુભને છોડી એટલે શુદ્ધમાં આવે એટલે શુભ છૂટી જાય. એ તો શૈલીનો કથન પરથી એમ જ હાલે. સમજાણું કાંઈ હું આ બધું ભૂખમ જેવું લાગે છે. એ યોદાસ શું થયું ગાવા યાદ આવી. અરે શું થાય આ વસ્તુ શું છે સાંભળવામાં ન આવે, એને મેળવ કરવામાં ન આવે એટલે માણસને ધડકણ ઉભી થાય. ધડકણ વિતરાગ ત્રિલોક નાથ જૈન પરમેશ્વર અનંત કાળમાં જે સમ્યક દર્શન પામ્યો નથી એ સમ્યક દર્શન કેમ પમાય અને એની શ્રદ્ધા પહેલી સાચી કેમ થાય એની વાત કરી રહ્યા. પહેલી શ્રદ્ધામાં જ ગોટાય છે કે આ શુદ્ધથી ધર્મ થશે, ખૂનથી ધર્મ થશે, આ વ્રતથી ધર્મ થશે, સમરિદ્રા થશે. એની શ્રદ્ધા જ ખોટી અને સમ્યક દર્શન કોઈ દે થાય નહીં. ત્રણ કાળમાં ત્રણ લોકમાં ભગવાન પાસે જાય સમુદ્રમાં તો નહીં થાય. સમજાણું કાંઈ માટે પેલા અશુભ ઉપયોગને છોડી શુભ ઉપયોગ થાય. એમ અવ્રતને છોડીને વ્રતના પરિણામ મુનિને આવે પેલા, પછી શુભ ઉપયોગ છોડીને શુદ્ધ ઉપયોગ થાય. એવી ક્રમ પરિપાટી છે. એવો ક્રમ છે એક પછી એક થવાનો. એટલી વાત ત્યાં રાખી. હવે એ શુભ ને શુદ્ધ ઉપયોગનું કારણ માની એની જેવી વાત સંકેડે છે. વળી કોઈ એમ માને શુભ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. વળી એમ કેટલાક છે ભાઈ શુભ કરો કરતા કરતા શુદ્ધ થાય છે. શુભ કારણ ને શુદ્ધ કાર્ય. डूंगली खाए, डूंगली क्या कहते हैं, प्याज, प्याज कहते हैं ना, प्याज खाते हैं और कस्तूरी का डकार आता है. કોઈ દેશમાં આ તો ના આવે પણ આમાં આવે કોઈ દેશમાં. શું ઉપયોગથી શું થાય એવી માનતા કોઈ એમ માને કે શુભ ઉપયોગ જે છે રાગની મંદતા, દયા, દાન, વ્રત, પરિણામ, ભક્તિ, પૂજા તે શુદ્ધ ઉપયોગનું કારણ છે. એ અંતરના નિર્મળ પરિણામ, નિર્મળ વિતરાગી થવાનું આ શુભ ઉપયોગ રાગ ભાવ તે કારણ છે એમ કોઈ માને એ વાત ખોટી. એ વાત સમજાવે છે. સમજાણું કાંઈ भाई शुभ करो एक बार शुभ जो होगा, शुभ करते नहीं उसको क्या शुद्ध होगा, कहते कि नहीं. झूठ है. शुभ तो राग है, राग में से अराग परिणाम कहां से आएगा, बिल्कुल नहीं आवे. હવે જ્યાં જેમ અશુભ ઉપયોગ છૂટી શુભ ઉપયોગ થાય છે. જો શું કે છે, જેમ અશુભ હિંસા, જૂઠું, ચોરી વિષયના પરિણામ છૂટી શુભ ઉપયોગ થાય છે એ ઉપર વજન છે. અશુભ પરિણામ હિંસા, જૂઠું, ચોરી વિષયના છૂટી અને શુભ ઉપયોગ થાય છે કે અશુભને કારણે શુભ થાય છે. અશુભ કારણ અને શુભ કાર્ય એમ છે. અશુભ ઉપયોગ છૂટી હિંસાના, જૂઠાના, ચોરી, વિષય, રાગ, તીવ્રતા એને છૂટીને શુભ થાય. તેમ શુભ ઉપયોગ છૂટી શુભ ઉપયોગ થાય છે. એમ શુભ ઉપયોગ છૂટી શું થાય, એમ જ જો કારણ કાર્ય પણ હોય તો શુભ ઉપયોગનું કારણ શુભ પણ ઠરે. બોલો તો છૂટીને થાય છે છતાં એને કોઈ એમ કે અશુભ કારણ શુભ કાર્ય, એમ શુભ કારણ શુદ્ધ કાર્ય એમ છે નહીં. તો અશુભ ઉપયોગ પણ શુભ ઉપયોગનું કારણ ઠરે.
કારણ કે અશુભ છૂટીને શુભ થાય છે ને, તો અશુભને જો કારણ, જો તમે શુભ છૂટીને શુદ્ધ થાય અને શુભને કારણ કહો અને શુભને કાર્ય કહો શુદ્ધને, તો અશુભ છૂટીને શુભ થયું. અશુભને કારણ કહો અને શુભને કાર્ય કહો, એમ તો બને. અશુભ પાપ કારણ અને શુભ પુણ્ય કાર્ય એનું બની શકે નહીં. સમજાણું કાંઈ? શુભ એમ જ જો કારણ કાર્ય પણ હોય, વજન તો છૂટીને છે, છતાં પણ કારણ કાર્ય જો તું એને લાગુ પાડ તો શુભ ઉપયોગનું કારણ અશુભ ઉપયોગ પણ ઠરે. શુભને છૂટીને શુદ્ધ થાય એ અપેક્ષા શુભને કારણને શુદ્ધને કાર્ય કે તો અશુભ છૂટીને શુભ થાય તો અશુભને પણ કારણ કહેવામાં આવે. અશુભ ઉપયોગ પણ ઠરે એમ કે છે. નહીં તો પણ એમ તો છે, હિંસાના પરિણામ કારણ ને દયાના પરિણામ કાર્ય એમ છે. સમજાણું કાંઈ? એક તો આ વાત સિદ્ધ કરી. માટે શુભ પરિણામ એ શુદ્ધનું કારણ છે એમ કહેતા હોય એ વ્યાજબી નથી. કેમ કે જો એમ હોય તો અશુભ છૂટીને શુભ થાય તો શુભને કારણે શુભને કાર્ય ઠરે, એને પણ કાર્ય કારણ ઠરે. શુભનું અશુભ પણ કારણ, શુભ ભાવનું અશુભ ભાવ પણ કારણ ઠરે. પણ એમ તો બને? તો એમ બને ને શુભ છૂટીને શુદ્ધ થાય તો શુભ કારણે શુદ્ધ કાર્ય એમ પણ બને નહીં. સમજાણું કાંઈ? કેટલી વાતમાં સ્પષ્ટ કર્યું, કેટલી સાદી ભાષામાં. અને અત્યારે તો હિન્દી સાદી ભાષામાં આવી ગયું છે, ગુજરાતી થઈ ગયા છે, અનેક હજાર મોક્ષમાર પ્રકાર છપાઈ ગયા. વાંચવાનો મોક્ષ ન મળે, નિવૃત્તિને કાં પોતાને આગ્રહ માન્યો છે, પોતાની કલ્પનાનો આગ્રહ હોય એવી પ્રમાણે વાત નીકળે સાચી, બીજી વાત નીકળે નહીં. એટલે પોતાની વાત તો સાચી માનીને બેઠો, હવે હોય ખોટી, અયથાર્થ તત્વને યથાર્થ માનતો હોય, હવે એ ગમે એવું વાંચે પણ એમાં કઈ બીજું બે નહીં, આગ્રહ છે. એક વાત એ કરી કે કારણ કાર્ય જો તમે ઠરાવો, શુભ ઉપયોગને કારણને શુદ્ધને કાર્ય ઠરાવો તો શુભને કારણે શુભને કાર્ય ઠરાવવું પડશે. તેમ તો બને? તો શુભ કારણે શુદ્ધ કાર્ય એમ પણ બને નહીં. એમ સીધું પછી ઉપચારથી વાત કરશે. દ્રવ્યલિંગીને શુભ ઉત્કર્ષ જુઓ, આ સિદ્ધાંત મૂક્યો. 9મી ગ્રવેક દિગંબર જૈન મુનિ અનંતવાર થયો. અનંતવાર 12 માસ ખમણના પારણા, જંગલમાં વનવાસી, શરીર જીર્ણ થઈ જાય, બીજા દેવલોકની ઇન્દ્રાણી આવે તો ચડે નહીં, એને માટે હાર પાણી એક કણ પણ પાણીનો બિંદુ આપે કરીને લે નહીં. કેમ કે એકંદરી જીવ છે પાણી, એને માટે કરીને આપે તો હિંસા છે, યાર લે. એવી જેને દયા, એવી જેનું બ્રહ્મચર્ય, એવી જેની ક્રોધની મંદતા, માયા કપટ નહીં, એવા દ્રવ્યલિંગીને શુભ ઉપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે. 9મી ગ્રહ જાય ને શુભ ઉપયોગ તો બહુ ઊંચો હોય છે. સમજમાં આવ્યા ગંગાદાસજી? અંતિમ ગ્રહ તો જાતે ને જે સાધુ જૈન હોकर અનુમતિ નહીં જા શકે ઉપર. જૈનના સાધુ એવી ક્રિયાકાંડ, એવા શુકલ લેખા શરીરના ખંડ ખંડ કરે તો ક્રોધ ન કરે. એક જ ફિરકામાં જાય. દિગંબર મુનિ હોય તે ઉપર જઈ શકે, બાકી કોઈ ન જઈ શકે. એ દ્રવ્યલિંગી કહેવાય, બીજાને દ્રવ્યલિંગી કહેવાતા. વસ્તુ આમ છે, કઠણ પડશે. સમજાણું કાંઈ? કઠણ પડે એવું છે. દ્રવ્યલિંગી ખરેખર તો એને કહેવાય, પણ પ્રભુ આકરું તો પડે એવું છે. શું થાય? વસ્ત્ર પાત્ર રાખે તો દ્રવ્યલિંગી સાધુ એ નથી. જૈન દર્શનના માર્ગની અંદર પણ જે દ્રવ્યલિંગ નગ્નપણું હોય, ઉત્કર્ષ શુભાવ હોય, શુકલેશા હોય, 9મી ગ્રેડ જાય
તો શુભ ઉપયોગથી જો શુદ્ધ થાય તો આવો શુભ ઉપયોગ તો અનંતવાર નવમી ગ્રહ જો ત્યારે થયો છે. શ્રદ્ધામાં બેહવું આકરું જીવને આખો ફેરવી નાખવો, જીવને ફેરવી નાખવો. ભગવાન આત્મા ધીરજથી જો ભાઈ કોઈ પક્ષની વાત આ નથી, આ તો વસ્તુ વિચારની વાત છે. આ કહેવું તો વસ્તુ વિચારથી જોઈએ, વસ્તુનો આવો સ્વભાવ છે. હવે બીજો પુકાર કરે તો કરો, પણ વસ્તુમાં બીજું નથી, એમાં શું કરવું? સમજાણું કાંઈ? ભગવાન આત્મા એમ કોઈ કહે કે શુભ કરતા કરતા શુભ કારણથી શુદ્ધતા ધર્મની થશે તો શુભ ઉપયોગ તો નવમી ગ્રહ દ્રવ્યલિંગી જૈન સાધુ અનંતવાર થઈને ગયો. એના જેવો શુભ ઉપયોગ તો અત્યારે કોઈને હોય જ નહીં. કારણ કે અત્યારે નવમી ગ્રહ જાય એવી સ્થિતિ છે નહીં. સમજાણું કાંઈ? દ્રવ્યલિંગીને શુભ ઉપયોગ તો ઉત્કર્ષના ઘણો ઊંચો હોય છે. ત્યારે શુદ્ધ ઉપયોગ તો હતો જ. તો શુદ્ધ પરિણતિ સમ્યક દર્શનની પરિણતિ પણ નથી. જો શુભથી શુદ્ધ થતું હોય તો શ્રદ્ધા ખોટી છે. માટે શુભ ઉપયોગ કારણ નથી. એ શુદ્ધતા થવામાં શુભ ઉપયોગ કારણ નથી. એ શુભની રુચિ છોડીને સ્વભાવની રુચિને સ્થિરતા કરે એ કારણ દ્રવ્ય કારણ છે. બહુ વાત સમજાણું કાંઈ? તેથી વાસ્તવિકપણે એ બંનેમાં કારણકારીપણું નથી. યથાર્થપણે તો વ્યવહાર કારણને નિશ્ચય કાર્ય અથવા શુભ ઉપયોગ કારણ અને નિશ્ચય કાર્યમાં હોતો નથી. એ તો આનો અર્થ એ થઈ ગયો વ્યવહાર કારણે નિશ્ચય કાર્ય પણ હોતું આવી ગયું. એમાં વ્યવહાર રત્નત્રય કારણે નિશ્ચય રત્નત્રય કાર્ય ખરેખર નથી. સમજાણું કાંઈ? એ સચને સચપણે ઉભું રાખ. તારી ઘાલમેલ નતર ઘરની ઘાલમેલ કરી તો મરી જઈશ. વિતરાગ માર્ગ છે આ કઈ પોપાબાઈ ના રાજ નથી. બીજા માને મનાવી દે એમ હાલે એમ માર્ગ નથી. ભગવાન આત્મા સર્વજ્ઞ વિતરાગ થયા. એ અંદર સર્વજ્ઞ વિતરાગતા અંતરમાં પડી એમાંથી પ્રગટ કરી છે. કઈ પુણ્યપાપના ભાવને આશ્રય કઈ પ્રગટ કરી નથી. સમજાણું કાંઈ? સચને સચ રાખે, સચને સચ ઉભું રાખે શ્રદ્ધામાં તો ઘણું સચ નીકળી અસત નીકળી જાય. સમજાણો? એવા લાકડા ને કહેવાય કે અંદર ત્યાં અમુકું લાગે આ તો મારું આ ખોટું લાગે છે. વ્યવહાર કારણ ને કારણ જ કહેતા નથી. નિશ્ચય સ્વતંત્ર કાર્ય છે. વ્યવહાર હતો તો નિશ્ચય થયો ના તો અશુભ હતો ને શુભ થયો એમ કે તું. સમજાણું કાંઈ? ના પાડે કે ના વિષય સેવનના ભાવ હતા તો બ્રહ્મચર્યના ભાવ આવ્યા એના કારણે એમ છે. એમ ન બને. પણ શુભ ભાવ હોય તો શુદ્ધ થાય એ બને. એ લાકડું ને નાખ્યું તો શુભ તો નવમી ગ્રહ ગયો ત્યારે મોટો ઊંચો હતો. એને શુભ થી શુદ્ધ થયો. સમજાય છે કાંઈ? જરી શાંતિથી બાપુ આવા મનુષ્ય દેહ છે. આંખો વિચારે છે ક્યાંય કોઈ પત્તો નહીં થાય. ક્યાંય શરણ નહીં. ઘણાને રાખ્યા છે, ઘણાને રાજી રાખ્યા છે, ઘણા રાજી એનાથી થયા છે. એથી એમાં આત્માને કઈ છે ખોટી શ્રદ્ધાથી રાજી રાખ્યા ઘણાને. હા બરાબર તમારી વાત છે, બરાબર તમારી વાત. બોલો એને કે વાહ વાહ તમે એમને બરાબર માનનારો છો. એવા હોય સાવક માખણિયા. સાવક કહેવાય કે ને એને સાવક કહે કોને એને?
વાસ્તવિક આત્મા એનો શુદ્ધ ને શુભ ને અશુભ ઉપયોગ એ ચારેની વિવેકતા જેને પ્રગટી હોય, શ્રવણ કરી વિવેકતા પ્રગટી હોય એને સાવક કહીએ. વારામાં સાવક ને સાવક તો કરિયાતાની કોથળીમાં ભરે કરિયાતા માથે લખે આકર, એટલે કઈ કરિયાતું કડવું મટી જાય. આકર નામ લખે એટલે હું દુર્ગાદાસજી નહીં નામ લખે તો હે નીકળે. હું ધૂળમાં કોથળી ઉગાડે ત્યાં સુધી હક આવે એમ થોડી વાર. હા કરશે ઉગાડે નહીં ત્યાં સુધી. અને સાવકારો એને કોઈ લખે કે તમે દિવાળું કાઢ્યું તો દિવાળું નીકળી જતું હોય છે. ચીઠિયા દાખલો નતા કે કોઈ मामा ने कही उसका मानो पैसा बहुत था उसके पास, उसका दूसरा कोई कहेगा मोहनलाल सेठे दिवाळू काढ्યું, मोहनलाल सेठे દિવાળું કાઢ્યું ભીંત ઉપર લખ્યું. એનો કે પણ હવે મારા દાદરા પાસે લખી જાય ને, મને ખબર છે મારી પાસે કેટલા થઈ કે મારા પૈસા ક્યાંક કોઈ લઈ ગયો નથી, લખીને તું તારે જાય ને આખી ભીંત છતરી દે ને. હે ભરોસો છે ને, ખબર છે કે મારી પાસે પૂંજી આટલી મૂડી છે, તમે લખો દિવાળું કાઢ્યું મોહનલાલ શેઠે, કાંઈ વાંધો નહીં. કીધું નહીં દેવા વાળો નીકળે લેવા વાળો નીકળે, કોઈ લેવા વાળો નથી દેવા વાળો નથી. એ વાત કરી હતી શેઠી એક ફેરી, સમજાણું કાંઈ માથે લખે કે આટલું દિવાળું કાઢ્યું આને લ્યો, કાંઈ હરકત નહીં. અમને ખબર છે અમારી, અમે કેટલી મૂડી વાળા, એ કૂંચી અહીં છે મારી પાસે, એક ગોઠવી ને ગોઠવ્યા ત્યાં તિજોરીમાં બધું પડ્યું. એમ કોઈ ખોટા ને હાથું મનાવે તો કઈ હાથું થાય નહીં, અને હાથાને કોઈ ખોટો કહે તો કઈ હાથું ખોટું થાય. એ તો થઈ રહેશે, વસ્તુ તો થઈ રહેશે. એમ કોઈ શુભ ઉપયોગથી શુદ્ધ મનાવે તો હાલશે નહીં, દિવાળા કાઢશે. તો પછી અશુભ ઉપયોગથી શુભ ઉપયોગ એમ કારણે લગાવી દે કે અશુભ પરિણામ કારણ છે ને શુભ કાર્ય છે. ના એમ નહીં, એમ નહીં, એમ નહીં. ઓલું એમ નહીં, ઓલું પગથિયું કાઢી નાખે ને, એ પણ લપટનું પગથિયું છે. શુભ ઉપયોગને કારણ માનવાના કાર્ય તો ત્યાં અડ્યો જ રહીશ કારણમાં, પણ એની રુચિ છોડી સ્વભાવની રુચિને દ્રષ્ટિને ખીરતા કરશે તો કાર્ય પ્રગટ થશે, એ વિના પ્રગટ થશે. સમજાણું કાંઈ? તેથી વાસ્તવિક પણ એ બંનેમાં કારણ કાર્યપણું નથી. લ્યો, ખરેખર તો નથી, વાસ્તવિક છે. આગળ કે જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અરબ રોગ રહ્યો લખ્યું છે ને, અલ્પ રોગ થયો એમ લખ્યું, રહ્યો છે સુધરી. ઘણો 5 ડિગ્રી તાવ આવ્યો હોય, એમાં પછી 99 રહી જાય. 99 એ અલ્પરોગ કઈ નિરોગ થવાનું કારણ નથી, 99 ડિગ્રી નિરોગ થવાનું કારણ છે. પણ છતાં એમ કે માણસ કેમ છે ભાઈ, કાલ સારું છે, કાલે જે 5 હતો એ કરતા 99 છે સારું એમ કે. પણ એ રોગ નિરોગ થવાનું કારણ છે 99 પાછળ રોગ છે, ત્યાં એ અલ્પરોગ કઈ નિરોગ થવાનું કારણ નથી. હા, એટલું ખરું કે અલ્પરોગ રહે ત્યારે નિરોગ થવાનો ઉપાય કરે તો થઈ જાય. 99 આવ્યો હોય ને એ ઉપાય વૈદાદનો લાગુ પડે ને મટવાનો હોય તો મટી જાય, મટવાનો જ મટી જાય. પણ જરા દાખલો પડે 99 ને 99 કાયમ રે, 6 મહિના જીતરી આપવું પડે ફોટો લેવા. 6 મહિનાથી કઈક
અહીં વાર એવા ઘણા આવે છે, ચિત્રી છે ને દોઢ ફલાંગ, દોઢ શું ફલાંગ કહેવાય? ફલાંગ નહીં, દોઢ માઇલ, 12 ફલાંગ ઘણા આવે. કેમ આવ્યા? ખાસ શરીરમાં કઈ 6 મહિનાથી ઝીણો ઝીણો તાવ રહ્યા કરે. એ પણ 4 વાગ્યા પછી રહેશે. પેલો ઉતરી 4 ઝીણો કિસ્સો એટલે શંકા પડી છે, ફોટો લેવા આવ્યા છે. એમાં ફેફસામાં જરી કાણા દેખાય, ડાક્ટર કે ગોઠવાઈ જવાની હું ખાટલે. હા, એ ખાટલો ખાલી છે, તું ગોઠવાઈ જવાય. હજી પહેલે નંબરે છે. જો બીજે ત્રીજે ગયો લાગુ નહીં પડે. એમ 99 લાંબો કાળ આવે તો ક્ષય લાગુ પડે. એમ શુભરાગમાં લાંબો કાળ રહે ની રુચિમાં તો મિથ્યાત્વનો ક્ષય લાગુ પડ્યો છે ને. શુભને હારો માને છે, શુભ ભાવને હારો ક્ષય લાગુ પડ્યો છે એને. સમજાણું કાંઈ એવું ન કે 99 કે ના બધું તો કાઢી નાખે. ઠીક છે, જુવાન છોકરા હોય કેટલા બધા 25 વર્ષના એ ત્યાં બધા જુવાનો મારા શરીરમાં ઘણા આવે છે. કો કે બાકી કોઈ 20 કોઈ 25 બાઈઓ ને છોડ્યું ને ઓહો એ તો જુઓ તો પાંજરા ફોર જો ખાટલે પડ્યો છે. કોઈ આમ કરતો આ કરતો. દેહના રોગ એ થોડો રોગ પણ કાઢી ન નાખે તો એને ક્ષય લાગુ. એમ શુભ પરિણામ ને પુણ્ય ધર્મ ને જ ઉભરે, પણ આ કાઢી નાખવા જેવો છે એનાથી ધર્મ નથી. એમ ન માને તો એને મિથ્યાત્વનો ઊંધી માન્યતાનો ક્ષય લાગુ પડ્યો. તો જ્ઞાની પાસે એનો ફોટો પડાવવો જોઈએ કે આ શું છે ભાઈ, અમારી સજા હાથી કેમ થતી નથી. સમજાણું કાંઈ? હરે કૃષ્ણ. વાત જાત્રા થઈ ગઈ જાઓ તમારે પાલિતાણાની ધર્મ, અહીં કે હરામ ધર્મ હોય તો સમેત શિખરની જાત્રા આવે છે ને તમારે જવાબ. એક વાર વંદે જો કોઈ, હવે નરક પછી નો એમાં હું થઈ ગયું પણ મોક્ષ થાય થઈ રહ્યા. હવે 1,00,000 વાર સમેત શિખર જાય તો શુભ ભાવ છે. તો પરદ્રવ્યના તરફના લક્ષણો શુભ ભાવ 3 કાળમાં સંબર નિદ્રા અને મોક્ષ માર્ગ થાય નહીં. સમેત શિખરથી થાય ને સિદ્ધગીરીથી જગતને કઠણ ભાવે. સાક્ષાત સમોસરમાં ત્રિલોકનાથ બિરાજે છે મહાવીર ક્ષેત્રમાં. અત્યારે સિમંદર પ્રભુ કરોડ પર્વનું આયુષ્ય માન છે ધનુષનો દેશ. અહીં ભગવાન બિરાજતા તમે આવીને એના સમુદ્રમાં બેઠો હોય છતાં કઈ પરના લક્ષ્ય ને પરની શ્રદ્ધાના ભાવે કલ્યાણ થાય એ 3 કાળમાં બંધો. ભગવાનનો સમુદ્રમાં ગયો ને જ્યોતિ શું છે? ભગવાન હા ઠીક છે, સાચા છે, પણ ભગવાન કહે છે કે તારો મારા લક્ષ છોડીને અંતરની દ્રષ્ટિ કરતો તને સમ્યક થાય. એમ ભગવાન કહેતા થાય તો માન્યો નહીં. એ તો ભગવાનની કૃપા ને ભગવાનને મળ્યા. આપણે સમોસરણમાં ગયા સંકિત હોય જ એક જણો તો કહેતો થોડો ઘણા વર્ષ પહેલા સમોસરણમાં જાય સંકિત હોય. અરે સમોસરણમાં મિથ્યા દ્રષ્ટિ હોય. આ બલને એટલું કે તીવ્ર જાત ન હોય કારણ અંદર બેઠો છે ખરો ને એટલી યોગતા લઈ જાય. ભગવાનને ખોટા ઠરાવ કે એવી વાત એને ન હોય ને. અંદર અગ્રહિત મિથ્યાત ભગવાનના સમોસરણમાં અગ્રહિત એ વિકલ્પ શુભ રાગને ધર્મ માને એના કરતા થશે એવી માન્યતા વાળા પણ ભગવાનના સમોસરણમાં બેઠા હોય છે. એથી કઈ સમોસરણથી આત્માને લાભ થઈ જાય એવું 3 કાળમાં સમજાણું કાંઈ? હા, અલ્પ રોગ રહે ને નિરોગ થવાનો ઉપાય કરતા જાય, પણ કોઈ જો એ અલ્પ રોગને ભલો જાણે રાખવાનો યત્ન કરે. હાલો ભાઈ 99 પણ લોકોને શંકા છે ક્ષય છે. જો બધા પૂછવાલ છે, વળી ક્ષયમાં માખણ ખવડાવશે. ક્ષય વાળા માખણ આપે, ઘીનો ખાખો આપે, માખણ આપે, ભેંસનું દૂધ આપે એને. એટલે સારો છે રોગ માટે રોગ રાખવો. તો નિરોગ કેવી રીતે થાય? એ રોગ રાખવાનો ઉપાય યત્ન કરે તો નિરોગ કેવી રીતે થાય?
કોઈ દી નિરોગ થાય નહીં. તેમ કોઈ કસાયને તીવ્ર કસાય અશુભ હતો, તીવ્ર કસાય રૂપ હિંસા જૂઠું અશુભ હતો, પાછળથી મંદ કસાય રૂપ શુભ ઉપયોગ થયો. શુભ અહિંસા, સદ્દત, બ્રહ્મચર, જાત્રા ભાવ. હવે એ શુભ કઈ નિકસાય શુભ થવાનું કારણ નથી. એ શુભ ઉપયોગ જે પરિણામ છે પુણ્યના, એ કઈ અકસાય શુદ્ધ ઉપયોગ થવાનું કારણ. હા, એટલું ખરું શુભ ઉપયોગ થતા શુભ ઉપયોગને યત્ન કરે તો થઈ જાય. એ શુભ ઉપયોગ કાળે એને છોડીને સ્વરૂપમાં ઠરવાનો પ્રયત્ન કરે તો થઈ જાય. બાકી શુભને કારણે શુદ્ધમાં થાય એમ કોઈ બનતું વિશેષ વાત છે.